રાજકોટમાં 7 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા સરદાર ધામના નેજા હેઠળ ધ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। 25 એકરની વિશાળ જગ્યામાં યોજાનાર આ બિઝનેસમાં મહાકુંભ સમાન એક્સપોના 1100 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા છે। દેશ વિદેશના લોકો મોટી સંખ્યામાં આ એક્સપોની મુલાકાત લેશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ મળશે। 7 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એક્સપોનું ઉદ્ઘાટન કરાશે। આપણે જાણીએ છીએ કે રાજકોટ એક એવું સિટી છે કે પ્રથમ શરૂઆત આપણી ઘાંચીવાડથી પટેલ માવજી ગાંધી સંસ્થાથી થઈ કે ડીઝલ એન્જિનથી થઈ હતી। ત્યાર પછી આપણે ઘાંચીવાડી કેનાલ રોડ ઉપર આવ્યા, કેવડાવાડી રોડ ગયા, બાપુનગર કરતા આપણો આખો ગ્રોથ થયો। ડીઝલ એન્જિનમાંથી આપણે પંપથી લઈને આપણે જોઈએ તો અત્યારે રાજકોટ છે 40 સેગમેન્ટમાં કામ કરી રહ્યું છે। જામનગર છે એ બ્રાસ પાર્ટ અને ઇલેક્ટ્રિક પાર્ટ્સમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે અને આપણે જોયું હમણાં જ એના આંકડા આવ્યા હતા કે ત્યાં પણ અમારે આવા એક્સપો થાય છે। એના થકી અત્યારે સારું એવું એક્સપોર્ટ કરતું થઈ ગયું। મોરબી છે તો એ પણ એ સારું એવું એક્સપોર્ટ કરતું થઈ ગયું। એટલે આપણા જુદા જુદા સિટીમાં કોઈ જાતની કોમ્પિટિશન વગર એકાબીજા એના સહયોગથી એ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને દેશ માટે ગૌરવની વાત છે। તો આ એક એવું પ્લેટફોર્મ અત્યારે ઊભું થયું છે કે સરકારશ્રીના માધ્યમમાં અમે પ્રયાસ કરતા જ હોઈએ છીએ કે ભાઈ તમે મોટા તમારા પીએસઓની ખરીદી રેલવે કે ડિફેન્સની જે કંઈ કરો છો, પાર્ટ અહીંથી જાય છે, ત્યાંથી પાછા આવે છે અને ખૂબ જ મોંઘા જાય છે, તો અમારા ઉદ્યોગકારોનો મેક્સિમમ લાભ મળે એ રીતના પ્રયાસ છે। ને આનું આ એક દુનિયા આખીને 40થી ઉપર દેશોની અંદર અટાણે ઓલરેડી આ આયાતકારો આવી ચૂક્યા છે। તો આપણું એક્સપોર્ટ વધે, આપણું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર આગળ વધે। જે આપણા યુવાનો છે કોલેજોની અંદર આજે ભણી ગણીને તૈયાર થાય છે, તો આ એક્સપો જોઈ એને પણ એમ થાય કે આપણે પણ આવા બિઝનેસમાં આગળ વધીએ અને એને એક પ્રેરણા મળે। તો આ એક્સપોની અંદર આવા મોટા મોટા રિઝલ્ટ છે। આ બધા ઘણી પ્રોડક્ટો પોતપોતાની નાના એન્ટરપ્રેન્યોર હોય, મેં આમાં 50 સ્ટાર્ટઅપને રાખ્યા છે, 50 ઉપર મહિલાઓને ચાન્સ આપ્યો છે। એટલે એક એક્સપોની ફલશ્રુતિ કે જે આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું તમે જો ઇન્ટરનેશનલ લેવલનું આપણે કર્યું છે, આટલા ડિઝાઇનર સ્ટોલ છે, તો આની એક ખૂબ જ મોટી ફલશ્રુતિ છે। આના આંકડા તમને પ્રેસ નોટમાં જોવા મળશે કે આજે છે એ અને પછી 2 વર્ષ પછી આની શું પરિણામ આવશે। કારણ કે આવા એક્સપો થકી લોકો જોતા હોય, જે સાથે સાથે એને પ્રેરણા મળે અને એની કોમ્પિટિશનો થાય અને આગળ વધતા હોય, નવી નવી ટેકનોલોજી એડોપ્ટ કરતા જાય। અત્યારે તમે જોયું કે અમારી ટીમ જ 40-50 ઉપરની તો આ યુવાનોની ટીમ છે આમાં, એ રાતને દિવસ આમાં મથે છે। પછી અમે દરેક એન્જિનિયરિંગ કોલેજોના ઇન્વાઇટ કર્યા છે, MBAના સ્ટુડન્ટને પણ ઇન્વાઇટ કર્યા છે કે આ લોકો જોવે અને પ્રેરણા લઈ અને બિઝનેસમાં આગળ વધે। એટલે એ રેકોર્ડ તો આપણે જાણીએ છીએ, રેકોર્ડ છે એટલે કે માનો અત્યાર સુધીમાં રાજકોટની અંદર કે આવા એક્ઝિબિશનની અંદર કે જે 40થી ઉપર દેશોની અંદર આયાતકારો આવી રહ્યા છે, એક રેકોર્ડ થવાનો છે આપણો અહીંયા। એટલે રેકોર્ડ થશે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં એ થવાનું છે। લોકોને વ્યવસાયિક ક્ષેત્રમાં આગળ વધવું હોય, ટેકનોલોજીમાં જાણકારી લેવી હોય, એ બધાને આ એક્સપોની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ।